નમસ્કાર દોસ્તો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલની અંદર. મિત્રો, આજે આપણે MS યુનિવર્સિટી દ્વારા લેવાતી CCCની એક્ઝામ વિશે વાત કરવાના છીએ, તો વિડીયો અંત સુધી જોજો. મિત્રો, આ વિડીયો મેં અલગ અલગ ભાગમાં વહેંચેલો છે, જેથી કરીને તમારે જે પ્રશ્નની જરૂર હોય તે પ્રશ્ન પર તમે ક્લિક કરશો એટલે ડાયરેક્ટ તમે તે પ્રશ્ન પર પહોંચી જશો. આખો વિડીયો જોવાની તમારે જરૂર રહેશે નહીં, અને જો આખો વિડીયો જુઓ તો તમે આખો પણ વિડીયો જોઈ શકશો. MS યુનિવર્સિટી દ્વારા લેવાતી CCCની એક્ઝામ બે ભાગની અંદર લેવાય છે, થિયરી અને પ્રેક્ટિકલ. બંને પેપર 50-50 ગુણના હોય છે અને તેમાં પાસ થવા માટે 50% જરૂર હોય છે. થિયરીની અંદર પાસ થવા માટે ઓછામાં ઓછા 25 ગુણ, એ જ પ્રમાણે પ્રેક્ટિકલની અંદર પણ પાસ થવા માટે ઓછામાં ઓછા 25 ગુણની જરૂર હોય છે. થિયરી અને પ્રેક્ટિકલ બંનેમાંથી કોઈ પણ એક વિષયમાં તમે નાપાસ થયા હોય તો તમે જે નાપાસ થયા છો ને તે જ વિષયમાં તમારે ફરીથી પરીક્ષા આપવાની રહેશે. પાસ થયેલા વિષયમાં તમારે ફરીથી પરીક્ષા આપવાની રહેતી નથી. MS યુનિવર્સિટીની વાત કરીએ તો પહેલાં પ્રેક્ટિકલ એક્ઝામ લેવામાં આવે છે, જેનો સમય હોય છે 1.5 કલાકનો. પ્રેક્ટિકલ એક્ઝામ પૂરી થાય ત્યારબાદ આપણને 20 મિનિટનો બ્રેક આપવામાં આવે છે. 20 મિનિટનો બ્રેક પૂરો થાય ત્યારબાદ આપણી થિયરિકલ પરીક્ષા લેવામાં આવે છે, જેનો સમય 1 કલાકનો હોય છે. પ્રેક્ટિકલની વાત કરીએ તો પ્રેક્ટિકલ પરીક્ષાની અંદર આપણને જે પ્રશ્ન ગુજરાતીમાં કહ્યો હોય ને તે જ પ્રશ્ન આપણે ફક્ત ગુજરાતીમાં લખવાનું રહેશે. બાકીનો કોઈ પણ પ્રશ્ન હોય, ફોલ્ડર હોય, સબ ફોલ્ડર હોય, કોઈ પણ માહિતી આપણે ગુજરાતીમાં લખવાની નથી. બધી જ માહિતી અંગ્રેજીમાં લખવાની રહેશે. થિયરી પરીક્ષાની અંદર 50 ગુણના 50 MCQ આપવામાં આવે છે. આ પરીક્ષા શરૂ થાય ને એના પહેલાં આપણને ભાષા પૂછવામાં આવે છે કે તમારે કઈ લેંગ્વેજ સિલેક્ટ કરવી છે. આપણને ટોટલ 2 લેંગ્વેજ આપેલી હોય છે, ગુજરાતી અને ઇંગ્લિશ, જેની અંદરથી તમારે જે લેંગ્વેજની અંદર તમારે પરીક્ષા આપવી હોય તે લેંગ્વેજ તમારે સિલેક્ટ કરવાની રહેશે. જો તમારે ગુજરાતીની અંદર એક્ઝામ આપવી હોય તો તમારે ગુજરાતી લેંગ્વેજ સિલેક્ટ કરવાની રહેશે, તો આખું જ પેપર તમારે ગુજરાતીમાં આવશે. અને જો તમારે અંગ્રેજી લેંગ્વેજની અંદર પરીક્ષા આપવી હોય તો તમારે અંગ્રેજી સિલેક્ટ કરવાનું રહેશે, અને અંગ્રેજી સિલેક્ટ તમે કરશો એટલે તમારું આખું જ પ્રશ્નપત્ર ઇંગ્લિશની અંદર આવશે. એકવાર સિલેક્ટ કરી દીધું તો એની અંદર તમે ફેરફાર કરી શકવાના નથી, માટે વિચારીને સિલેક્ટ કરવાનું. મિત્રો, આ પ્રશ્નપત્ર મારા એક મિત્ર અલ્પેશભાઈ છે તેમના દ્વારા ટેલિફોનિક વાતચીત દ્વારા મેળવવામાં આવ્યું હતું. એમના પહેલાં મેં પ્રેક્ટિકલ એક્ઝામ આપેલી હતી, તો એ પ્રેક્ટિકલ એક્ઝામની અંદર કયા પ્રકારનું પેપર પૂછાયું તેનો વિડીયો મેં અલગથી બનાવેલો છે, જેની લિંક હું તમને ડિસ્ક્રિપ્શનની અંદર આપી દઈશ, તો ત્યાંથી તમે ક્લિક કરી અને તે વિડીયો જોયો ના હોય તો જોઈ શકશો. મિત્રો, આપણે MS યુનિવર્સિટીની વાત કરીએ તો MS યુનિવર્સિટીની અંદર આપણને પ્રશ્નપત્રની અંદર અમુક પ્રશ્નો કોમન જોવા મળતા હોય છે અને અમુક પ્રશ્નો આપણને ચેન્જ થતા જોવા મળે છે. પહેલો જ પ્રશ્ન આપણને આપ્યો છે કે ડેસ્કટોપ પર તમારા બેઠક નંબરનું ફોલ્ડર બનાવો અને તેની અંદર તમારા નામનું સબ ફોલ્ડર બનાવો. આ પ્રશ્ન કોમન હોય છે, એટલે કે દરેકની અંદર આ પ્રશ્ન તો તમને જોવા મળશે જે 5 ગુણનો. કારણ કે આપણે આ જે પણ પ્રેક્ટિકલ કર્યું અથવા તો જે પણ આ ડ્રોઈંગ બનાવ્યું હોય તે બધું જ આપણે આપણા ફોલ્ડરની અંદર સેવ કરવાનું છે. એટલા માટે આપણે પહેલાં તો આપણા બેઠક નંબરનું ફોલ્ડર બનાવવાનું છે અને તેની અંદર આપણા નામનું સબ ફોલ્ડર બનાવવાનું છે. અને આ પ્રશ્ન દરેકની અંદર કોમન જ હોય છે. કોઈ પણ એક્ઝામ આપવા જશે એના આ પ્રશ્ન તો ફરજિયાત પૂછાતું જ હોય છે. અહીંયા મુખ્યત્વે આપણો મુખ્ય પ્રશ્ન જે 20 માર્ક્સનો હોય છે ને એની અંદર જ આપણને ફેરફાર જોવા મળતું હોય છે. અહીંયા તમે જોઈ શકો છો કે 6 નંબરનો પ્રશ્ન, અહીંયા એમના 20 માર્ક્સનો પ્રશ્ન મેલ મર્જ પૂછાયો છે, અને હું જ્યારે પરીક્ષા આપવા ગયો હતો ને ત્યારે મને 20 માર્ક્સનો ગુજરાતી ટાઈપિંગ પેરેગ્રાફ પૂછાયો હતો. તો આ મુખ્ય હોય છે. આપણને 20 માર્ક્સની અંદર મેલ મર્જ પૂછાયો છે અહીંયા, તો અહીંયા તમારે મેલ મર્જ કરવાનું રહેશે. અને મને ગુજરાતી પેરેગ્રાફ પૂછાયો હતો તો ગુજરાતી પેરેગ્રાફ. આ બે પ્રશ્નો આપણને અલગ અલગ પૂછાતા હોય છે. કોઈક ટાઈમ આપણને મેલ મર્જ પૂછાતું હોય છે તો કોઈક ટાઈમ આપણને ગુજરાતી પેરેગ્રાફ પૂછાતું હોય છે. મિત્રો, આ પ્રશ્નપત્રના સોલ્યુશનની વાત કરીએ પહેલાં આપણે થોડી 3 યુનિવર્સિટીઓ વિશે વાત કરી લઈએ. પહેલી તો ઉત્તર ગુજરાત યુનિવર્સિટી પાટણ, બીજા નંબરે ગુજરાત યુનિવર્સિટી અમદાવાદ અને ત્રીજા નંબરે MS યુનિવર્સિટી વડોદરા. આ ત્રણની અંદર આપણે પ્રેક્ટિકલ એક્ઝામની સરખામણી કરીએ ને તો સૌથી હાર્ડ પેપર આપણને ગુજરાત યુનિવર્સિટીની અંદર પૂછાતું હોય છે. મેં તો ફક્ત MS યુનિવર્સિટીની અંદર જ પરીક્ષા આપેલી છે. મારા કેટલાક મિત્રોએ ઉત્તર ગુજરાત યુનિવર્સિટી પાટણની અંદર પરીક્ષા આપેલી છે, કેટલાક મિત્રોએ ગુજરાત યુનિવર્સિટીની અંદર આપેલી છે અને કેટલાક મિત્રોએ MS યુનિવર્સિટીની અંદર આપેલી છે. મેં પણ ખુદ MS યુનિવર્સિટીની અંદર જ આ એક્ઝામ આપેલી છે, કારણ કે મારી સ્કૂલથી MS યુનિવર્સિટી નજીક હોવાથી મેં MS યુનિવર્સિટીની અંદરથી જ આ એક્ઝામ પાસ કરેલી છે. તો આ 3 યુનિવર્સિટીની સરખામણીમાં આપણે વાત કરીએ તો સૌથી હાર્ડ પેપર એટલે કે હાર્ડ પ્રેક્ટિકલ ગુજરાત યુનિવર્સિટીની અંદર લેવાય છે.
કારણ કે ગુજરાત યુનિવર્સિટીની અંદર મેં મારા મિત્રોને પૂછી જોયું તો એની અંદર આપણને એક્સેલ આપેલી હોય છે, એટલે કે પ્રેક્ટિકલની અંદર એક્સેલના લગતા પણ પ્રશ્નો પૂછવામાં આવે છે અને એની અંદર આપણે એક્સેલનો એક પ્રશ્ન મૂકેલો જ હોય છે. એમાં એક્સેલની વાત કરીએ તો એક્સેલની અંદર આપણે પગાર શીટ બનાવવાની હોય અથવા તો રિઝલ્ટ બનાવવાનું હોય છે, જેની અંદર આપણે અલગ અલગ પ્રકારના ફોર્મ્યુલાનો યુઝ કરવાનો હોય છે અને અલગ અલગ ફંક્શનનો યુઝ કરવાનો હોય છે, જેના કારણે દરેક મિત્રોને એક્સેલની અંદર અનુભવ એટલો હોતો નથી. એક્સેલના લગતા પ્રશ્નો પૂછવાના કારણે મોટાભાગના મિત્રો પ્રેક્ટિકલની અંદર ફેલ થતા હોય છે. અને તેની સરખામણીમાં આપણે વાત કરીએ ઉત્તર ગુજરાત યુનિવર્સિટી અને MS યુનિવર્સિટીની અંદર, તો MS યુનિવર્સિટી અને ઉત્તર ગુજરાત યુનિવર્સિટીની અંદર ગુજરાત યુનિવર્સિટીની સરખામણીમાં થોડું ઇઝી પેપર પૂછવામાં આવે છે, કારણ કે તેની અંદર આપણને એક્સેલનો ઉપયોગ કરતા પ્રશ્નો મૂકેલા નથી હોતા. તો તમારે પણ CCC એક્ઝામ પાસ કરવાની હોય અને હજુ ફોર્મ ભરવાનું બાકી હોય તો ઉત્તર ગુજરાત યુનિવર્સિટી અથવા તો MS યુનિવર્સિટીની અંદર ભરશો તો સરળતાથી તમે પાસ કરી શકશો. પ્રશ્નપત્રની શરૂઆત કરીએ એ પહેલાં આપણે થોડી વાત કરી લઈએ તો કે તમે જ્યારે પણ પ્રેક્ટિકલ પરીક્ષા આપવા જશો ને ત્યારે તે PC પર બેસો એટલે તમને આ પ્રકારે PCની અંદર ડેસ્કટોપ જોવા નહીં મળતું, તમને આ રીતે ફોલ્ડર પણ જોવા નહીં મળતા, કે આ રીતે તમને ટાસ્ક બાર પણ જોવા નહીં મળતું. એ માટે મેં એક ઇમેજ જેવું બનાવેલું છે, તો તમને બતાવું કે કઈ રીતે તમને આપેલું હશે તે. તો આ પ્રકારે મેં એક ઇમેજ બનાવ્યો છે પેન્ટની અંદર. તો તમે જ્યારે પણ પ્રેક્ટિકલ એક્ઝામ આપવા જશો ને તો PC પર બેસો ને તો તમને આ રીતે ડેસ્કટોપ જોવા મળશે. એની અંદર આપણને ઉપરની તરફ તમને જોવા મળે છે ને અહીંયા આ રીતે 2-3 ફોલ્ડર આપેલા છે, એટલે કે 2-3 આ રીતે કંઈક નામ, કોઈ પણ નામના ફોલ્ડર હોય છે અને આ રીતે એક ત્રીજા નામનું ડેસ્કટોપ કરીને હોય છે અને અહીંયા નીચેની તરફ એક એરો આપેલો છે. તો તમારે શું કરવાનું કે અહીંયા ડેસ્કટોપ આપીને તેના પર તમે ક્લિક કરશો ને એટલે ડાયરેક્ટ તમે પહોંચી જશો આ રીતે ડેસ્કટોપ પર પહોંચી જશો અને ડેસ્કટોપ પર પહોંચી જશો એટલે તમને આ રીતે અલગ અલગ પ્રકારનો ફોલ્ડર જોવા મળશે. જેટલો પણ ફોલ્ડર એની અંદર રાખેલો હોય એટલો ફોલ્ડર જોવા મળશે અને Google Chrome જોવા મળશે. વધારે ફોલ્ડર હોતો નહીં, 2 થી 3 ફોલ્ડર તમને જોવા મળશે, પરંતુ પ્રોપર તમને ડેસ્કટોપ ત્યારે જ જોવા મળશે ડેસ્કટોપ પર ક્લિક કરશો ને એટલે. પહેલાં તમને આવું ડેસ્કટોપ જોવા મળતું નથી. હવે તમે ડેસ્કટોપ પર આવી જશો ને એટલે તમારે પ્રેક્ટિકલ એક્ઝામ આપવાની રહેશે. તો પ્રેક્ટિકલ એક્ઝામ આપવા માટે તમારે પહેલાં Google Chrome ઓપન કરવાનું રહેશે. Google Chrome ઓપન કરશો ને એટલે તમને એક લિંક આપી દેવામાં આવશે, તેના પર તમે ક્લિક કરશો એટલે તેની અંદર તમારો બેઠક નંબર નાખી અને તમારે લોગિન કરવાનું રહેશે. તમે લોગિન કરશો એટલે તમારે પ્રશ્ન પેપર ખુલી જશે અને પ્રશ્ન પેપર ખુલી જશે એટલે તમારે એક એક પ્રશ્ન સોલ્વ કરવાનો રહેશે. તો આપણે હવે પ્રશ્નને સોલ્વ કરવાની શરૂઆત કરીએ. તો આપણને આ રીતે પ્રશ્નપત્ર આપેલું છે. તો જો આ પ્રશ્નપત્ર સોલ્વ કરવા માટે પહેલાં તો તમારે શું કરવાનું કે આ રીતે પ્રશ્નપત્ર ખુલશે ને એટલે Google Chrome ની અંદર આવું તમારું પ્રશ્નપત્ર ખુલી જશે. તો આ પ્રશ્નપત્રને તમારે મિનિમાઇઝ કરવાનું રહેશે, એટલે સાઈડમાં કરી દેવાનું અને બાજુમાં બીજું તમારે જે પણ કામ કરવાનું હોય તે ખુલ્લું રાખવાનું. તો અહીંયા તમને આ ઉપરની તરફ અહીંયા જે ચોરસ બોક્સ આપ્યું ને એના પર તમે ક્લિક કરશો એટલે આ રીતે તમારું જે પણ ફોલ્ડર છે ને એ નાનું થઈ જશે. તો તમારે જેટલાની જરૂર હોય ને એટલું તમે એની અંદર નાનું મોટું કરી લેવાનું. તમારે જેટલી જગ્યાની અંદર કામ કરવાનું હોય એટલી જગ્યા રાખી અને પ્રશ્ન તમે કમ્પ્લીટ જોઈ શકો અને એ રીતે તમારે આ રીતે પ્રશ્નપત્ર સેટ કરી દેવાનું અને બાજુમાં કામ કરવા માટેની તમારે જગ્યા રાખવાની. તો તમે એક બાજુ પ્રશ્ન જોઈ શકો અને એક બાજુ તમે તેનું સોલ્યુશન કરી શકો. વારે ઘડીએ મિનિમાઇઝ કરી અને મેક્સિમાઇઝ કરી અને જો કરવું એના કરતાં સાઈડમાં તમારે એક બાજુ પ્રશ્નપત્ર રાખવાનું અને એક બાજુ તમારો વર્ક એરિયા રાખવાનો. તો આ રીતે તમે તેને સેટ કરી શકશો. પરંતુ હું અહીંયાથી આટલી સાઇઝમાં નહીં રાખતો, કારણ કે આટલી સાઇઝમાં રાખીશ ને તો તમે ડિસ્પ્લે પર સરખી રીતે જોઈ નહીં શકો. એટલા માટે હું અહીંયા ફૂલ સ્ક્રીનની અંદર જ મારું પ્રશ્નપત્ર રાખીશ અને જે પણ પ્રેક્ટિકલ કરીશ એ પણ ફૂલ સ્ક્રીનની અંદર જ રાખીશ, જેના કારણે તમે સારી રીતે જોઈ શકો. પરંતુ તમારે પ્રેક્ટિકલ કરવાનું હોય તો 2 ભાગમાં વહેંચી જ દેવાનું, જેના કારણે તમારે વારે ઘડીએ જોવાની જરૂર ના પડે. તો અહીંયા આપણે પહેલા પ્રશ્નની વાત કરીએ, જે દરેકની અંદર કોમન જ આપણને આ પ્રશ્ન જોવા મળશે. જ્યારે પણ તમે એક્ઝામ આપવા જશો ને ત્યારે આપણને આ પ્રશ્ન ફરજિયાત જોવા મળશે, કારણ કે આપણે બધું જ આ પ્રેક્ટિકલ કામ આપણે ફોલ્ડરની અંદર સેવ કરવાનું છે. એના માટે આપણે આ ફોલ્ડર તો બનાવવું પડશે. તો પહેલો જ પ્રશ્ન આપણને આપેલો છે, ડેસ્કટોપ પર તમારા બેઠક નંબરનું ફોલ્ડર બનાવો અને તેની અંદર તમારા નામનું સબ ફોલ્ડર બનાવો. તો શું કરવાનું છે, આપણે ડેસ્કટોપ પર તમારા નંબરનું ફોલ્ડર બનાવવાનું છે અને તેની અંદર આપણે આપણા નામનું સબ ફોલ્ડર બનાવવાનું, જેને આપણને 5 માર્ક્સ આપેલા છે. તો તમારે અહીંયાથી મિનિમાઇઝ કરી દઈ અને ડેસ્કટોપ પર જવાનું. ડેસ્કટોપ પર આપણે આપણા નામનું સબ ફોલ્ડર બનાવવાનું હોવાથી ડેસ્કટોપ પર જઈ અને આપણે શું કરવાનું તો રાઈટ ક્લિક કરવાની. ડેસ્કટોપ પર રાઈટ ક્લિક કરશો ને એટલે આ રીતે આપણને એક વિન્ડો ખુલેલી જોવા મળશે, જેની અંદર નીચેની તરફ આ રીતે તમને જોવા મળશે ન્યૂ પર તમે ક્લિક કરશો ને એટલે સાઈડમાં બીજું એક પોપઅપ ખુલશે, જેની અંદર પહેલો જ આપણને ઉપર ઓપ્શન આપ્યો છે ફોલ્ડર, તેના પર તમારે ક્લિક કરવાની રહેશે. એના પર તમે ક્લિક કરશો એટલે આ રીતે એક ફોલ્ડર તમારું ક્રિએટ થશે અને જેની અંદર લખેલું છે ન્યૂ ફોલ્ડર. તો તમારે અહીંયા તમારો બેઠક નંબર લખવાનો રહેશે. તો અહીંયાથી આપણે આપણો બેઠક નંબર લખી દઈએ છીએ. MS કરીને તમને કોઈ પણ બેઠક નંબર આપ્યો છે તે તમારે લખી દેવાનો રહેશે. હું રેન્ડમલી એક નંબર લખી દઉં છું અને એન્ટર પ્રેસ કરવાનું રહેશે. એન્ટર પ્રેસ કરશો એટલે તમારા બેઠક નંબરનું ફોલ્ડર
બની જશે. તો તમારે તે ફોલ્ડરને ઓપન કરવાનું રહેશે, કારણ કે આપણે એ ફોલ્ડરની અંદર સબ ફોલ્ડર બનાવવાનું હોવાથી એ ફોલ્ડરને ઓપન કરવાનું રહેશે. એટલે આ રીતે ફોલ્ડર ઓપન થશે. ફોલ્ડર ઓપન થશે એટલે એની અંદર તમારે ફરીથી રાઈટ ક્લિક કરવાની રહેશે. એટલે આ રીતે એક વિન્ડો ખુલશે, જેની અંદરથી તમારે ન્યૂ સિલેક્ટ કરવાનું રહેશે. ન્યૂ પર ક્લિક કરશો એટલે આ રીતે ફરીથી એક પોપઅપ ખુલશે, જેની અંદરથી તમારે ફોલ્ડર પર ક્લિક કરવાની રહેશે. એટલે આ રીતે એક નવું ફોલ્ડર ક્રિએટ થશે, જેની અંદર તમારે તમારું નામ લખી દેવાનું રહેશે. તો અહીંયાથી હું મારું નામ લખી દઈશ. ત્યારબાદ તમારે એન્ટર પ્રેસ કરવાનું રહેશે, એટલે તમારા નામનું સબ ફોલ્ડર ક્રિએટ થઈ જશે. અહીંયા આપણને માઇનસ જેવું ચિહ્ન આપ્યું તેના પર ક્લિક કરી અને તેને મિનિમાઇઝ કરી દેવાનું રહેશે. હવે બીજા નંબરનો પ્રશ્ન તમને આપેલો છે કે તમારા પીસીની અંદર આપેલ ડ્રાઈવમાં કેટલા ભાગમાં વિભાજિત છે અને તેના વિશેની માહિતી આપો. એટલે હવે આપણને આપણી ડ્રાઈવની અંદર કુલ કેટલા ભાગ છે તે લખવાનું છે, અને તેની અંદર કેટલો સ્ટોરેજ છે તે આપણે લખવાનું રહેશે. તો અહીંયાથી આપણે આ ભાગને મિનિમાઇઝ કરી દઈશું ફરીથી. હવે આપણે ડ્રાઈવની અંદર જોવા માટે અહીંયા તમને આપ્યું ને ધીસ પીસી, તેના પર ક્લિક કરવાની રહેશે. એટલે તમારી ડ્રાઈવ આ રીતે ઓપન થશે. અહીંયા તમે જોઈ શકો છો કે ડ્રાઈવ એન્ડ ડ્રાઈવર્સ, અહીંયા તમે ક્લિક કરી દેશો ને તો આ રીતે તમને જોવા મળશે, એટલે કે તે મિનિમાઇઝ થઈ જશે. તો આ રીતે તમારે જોવાનું, એરો પર ક્લિક કરશો એટલે નીચે આ રીતે તમને ડ્રાઈવ જોવા મળશે, જો મિનિમાઇઝ કરેલી હોય તો. જનરલી તો આપણને વિન્ડો 10 ની અંદર અથવા તો 11 ની અંદર આ રીતે ખુલ્લું જોવા મળતું હોય છે. તમને MS યુનિવર્સિટીની અંદર દરેક પીસીમાં વિન્ડો 11 જ જોવા મળશે. એટલે તમે આ રીતે જોઈ શકશો કે આપણને ડાયરેક્ટ ડ્રાઈવ ખુલ્લી જોવા મળશે. અહીંયા મારા પીસીની અંદર હું જોઈ શકું છું કે મને ટોટલ કેટલી ડ્રાઈવ આપેલી છે, 2 ડ્રાઈવ આપેલી છે. એક તો આપણા જે પીસી છે ને એની C ડ્રાઈવ, જે પ્રોગ્રામની ફાઇલ હોય તે, અને બીજી આપણને ડેટા કરીને આપી છે. આપણે જે નામ લખવું હોય તે અહીંયા લખી શકીએ, પરંતુ આપણને ટોટલ 2 ડ્રાઈવ આપી છે. એક ડ્રાઈવ આપી C ડ્રાઈવ અને બીજી આપી D. અહીંયા તમે કૌંસમાં જોઈ શકો છો. અહીંયા નીચેની તરફ આપણને લખેલું આપ્યું છે કે કેટલી ડ્રાઈવ ભરેલી છે ને કેટલી ડ્રાઈવ ફ્રી છે. આગળની તરફ આપ્યું ને એ ડ્રાઈવ આપણી ફ્રી, અને પાછળ આપ્યું ને એ ટોટલ કેટલી ડ્રાઈવ છે તેની વાત કરેલી છે. અને તેના પર તમે કર્સર લાવશો ને તો નીચેની તરફ પણ આપણને લખેલું જોવા મળશે કે પ્રેસ ફ્રી 1.64 GB અને ટોટલ સાઇઝ 149 GB. તો આ તમારે લખવાનું રહેશે. એટલે કે તમારે શું કરવાનું, એક નોટપેડ ઓપન કરી દેવાનું રહેશે. એટલે કે નોટપેડનું આપણે ફોલ્ડર બનાવી દઈએ. પહેલાં તો અહીંયા આપણે જે ફોલ્ડર બનાવ્યું હતું ને એની અંદર મેં એ ફોલ્ડર ક્લોઝ નહીં કર્યું, તો અહીંયા નીચેની તરફ તમે જોઈ શકો છો કે આ ફોલ્ડર મારું ઓપન છે. તેના પર હું કર્સર લાવીશ ને તો આ રીતે તમને જોવા મળશે. તો આપણે અહીંયા આપણા નંબરવાળું ફોલ્ડર ઓપન કરી દેવાનું રહેશે, અને અહીંયા આપણે એક ફાઇલ બનાવી દેવાની. તો અહીંયા ફાઇલ બનાવવા માટે શું કરવાનું, રાઈટ ક્લિક કરવાની. રાઈટ ક્લિક કરશો એટલે આ રીતે એક પોપઅપ ખુલશે, જેની અંદરથી અહીંયા તમને ન્યૂ આપ્યું ને તેના પર તમારે ક્લિક કરવાની રહેશે. અહીંયા આપણે ટેક્સ્ટ ફાઇલ એટલે કે નોટપેડની અંદર ફાઇલ બનાવવાની હોવાથી અહીંયા તમને એક ઓપ્શન જોવા મળશે નીચેથી ચોથા નંબરનું, ટેક્સ્ટ ડોક્યુમેન્ટ. તેના પર ક્લિક કરવાની રહેશે. તેના પર તમે ક્લિક કરશો ને આ રીતે એક ટેક્સ્ટ ફાઇલ બની જશે. તો અહીંયા તમારે જે નામ આપવાનું એ આપી દેવાનું. જનરલી આપણા બીજા નંબરનો પ્રશ્ન હોવાથી આપણે શું નામ આપી દઈએ, Q2. તમને પ્રશ્ન અંદર કહ્યું હોય તો એ નામ આપવાનું, ના કહ્યું હોય તો આપણે પ્રશ્નનો નંબર આપી દેવાનો અને એન્ટર પ્રેસ કરી દેશો એટલે આ ફાઇલ ક્રિએટ થઈ જશે. હવે એને આપણે ઓપન કરવાની રહેશે, અને ઓપન કરી અને તેની અંદર જે પ્રમાણે છે ને એ આપણે લખવાનું રહેશે. ટોટલ ડ્રાઈવ આપણને કેટલી આપી છે, 2. તો અહીંયા લખી દેવાનું ટોટલ 2. ડ્રાઈવ C અને ડ્રાઈવ D. C ડ્રાઈવ તો દરેકની અંદર કોમન જ હશે. કોઈ પણ પીસી હોય એની અંદર પ્રોગ્રામ ઇન્સ્ટોલ કરવા માટે C ડ્રાઈવ તો આપણને ફરજિયાત આપેલી જ હોય. બાકીની ડ્રાઈવ આપણને પાર્ટીશન કરેલું હોય તો એ પ્રમાણે હોય. 2 પાર્ટીશન કરેલો તો 2 ભાગ, 3 કરેલું હોય તો 3 ડ્રાઈવ જોવા મળશે. જેટલું પાર્ટીશન કરેલું એ પ્રમાણે ડ્રાઈવ તમને જોવા મળશે. એટલે આ દરેકની અંદર અલગ અલગ જોવા મળશે. જે પ્રમાણે હોય ને તમારે લખી દેવાનું. તો અહીંયા આપણે ફરીથી તમને બતાવી દઉં, અહીંયાથી ફોલ્ડર ઓપન કરીને ધીસ પીસીની અંદર તમે જોઈ શકો છો કે અહીંયા મારે ટોટલ કેટલી ડ્રાઈવ છે, 2. એક C અને બીજી D. તો 2 આપણે લખી દેવાની, ડ્રાઈવ C અને ડ્રાઈવ D. બરાબર. ટોટલ કેટલી ડ્રાઈવ આપી હતી, 2. અને એની અંદર કઈ તો C અને D. હવે બંનેની અંદર આપણે લખી દઈએ કે ટોટલ કેટલા જીબીની ડ્રાઈવ છે અને એની અંદર કેટલું ભરેલું છે અને કેટલું ખાલી છે. તો આપણે ધીસ પીસીની અંદર પહેલી ડ્રાઈવની વાત કરીએ તો અહીંયા તમે એના પર કર્સર લાવશો ને તો નીચે તમને બતાવી દેશે કે સ્પેસ કેટલી છે અને તેની સાઇઝ કેટલી છે. તો ટોટલ સાઇઝ આપણને આપી છે 149 GB. ટોટલ સાઇઝ 149 GB. આ સાઇઝ અલગ અલગ પીસી પ્રમાણે અલગ અલગ હશે, દરેકને કોમન આપશે નહીં. એટલે આ તમારે ખાસ ધ્યાન રાખવાનું રહેશે. અને સ્પેસ આપ્યો છે આપણને 1.56 GB નો. આ જ પ્રમાણે તમારે D ડ્રાઈવની અંદર પણ લખી દેવાનું રહેશે. તો D ડ્રાઈવનો ડેટા લખવા માટે અહીંયા તમે D ડ્રાઈવ પર કર્સર લાવશો એટલે તમને નીચે આ રીતે જોવા મળશે. એ ના લખવું ને તો અહીંયાથી પણ તમે લખી શકો. નીચેની તરફ તમને જોવા મળે છે, અહીંયા જો ડ્રાઈવની નીચે 61 GB ફ્રી ઓફ 325 GB. એટલે કે 325 GB ની અંદરથી 61 GB
ફ્રી છે, એટલે કે 61 GB જગ્યા તમે ત્યાંથી પણ લખી શકો. તો આપણને ટોટલ સાઇઝ અહીંયા આપી છે 325 GB અને એની અંદરથી 61 GB ફ્રી છે, એટલે કે 61 GB ની જગ્યા છે અંદર. તો અહીંયા પણ આપણે લખી દઈએ ટોટલ સાઇઝ 325 GB અને સ્પેસ આપણને આપેલો છે અહીંયા 61 GB નો. તો આ રીતે ફાઇલ તમારે બનાવવાની રહેશે. ત્યારબાદ અહીંયા આપણને આપ્યું આ ફાઇલ નામનું ફોલ્ડર, તેના પર ક્લિક કરી અને ફાઇલને સેવ કરવાની રહેશે. આપણે સેવ એસ કરવાની કોઈ જરૂર નથી, પહેલેથી જ આપણે ફાઇલ ક્રિએટ કરેલી હોવાથી ફક્ત સેવ પર તમે ક્લિક કરશો એટલે તમારી ફાઇલ સેવ થઈ જશે. ત્યારબાદ આપણે અહીંયાથી તેને ક્લોઝ કરી દેવાની રહેશે, એટલે આપણો બીજો પ્રશ્ન અહીંયા સોલ્વ થઈ જશે. હવે ત્રીજા નંબરના પ્રશ્નની વાત કરીએ તો પેઇન્ટની અંદર રાષ્ટ્રધ્વજ દોરી તેમાં કલર પૂરો. તો આ ત્રીજા નંબરનો પ્રશ્ન આપણને પેઇન્ટનો આપેલો છે, જેની અંદર આપણે શું કરવાનું છે, પેઇન્ટની અંદર રાષ્ટ્રધ્વજ દોરવાનો છે અને જેની અંદર આપણે કલર પૂરવાના છે. તો તમારે તમારા કોમ્પ્યુટરની અંદર પેઇન્ટ ઓપન કરવાનું રહેશે. પેઇન્ટ ઓપન કર્યા બાદ તેની અંદર આપણે રાષ્ટ્રધ્વજ દોરવાનું રહેશે. તો તમારે અહીંયા ડેસ્કટોપ પર તમને પેઇન્ટ આપ્યું હોય તો, ડેસ્કટોપ પર ના આપ્યું હોય તો અહીંયા તમારે જોઈ લેવાનું ટાસ્કબારની અંદર તમને કોઈ જગ્યાએ પેઇન્ટ આપેલું છે. બંનેની અંદરથી કોઈ પણ જગ્યાએ તમને પેઇન્ટ ના આપેલું હોય તો અહીંયા તમને નીચે આપ્યું સર્ચ, તેના પર તમારે ક્લિક કરી અને તમારે પેઇન્ટ સર્ચ કરવાનું રહેશે. આ રીતે તમે સર્ચ પર ક્લિક કરશો એટલે આ રીતે વિન્ડો ખુલશે અને જેની અંદર તમારે લખવાનું રહેશે પેઇન્ટ લખી અને તમે સર્ચ કરશો એટલે આ રીતે તમને પેઇન્ટ જોવા મળશે અને તેને તમારે અહીંયા ઓપન પર ક્લિક કરી અને તેને ઓપન કરવાનું રહેશે. હવે પેઇન્ટની અંદર રાષ્ટ્રધ્વજ દોરવા માટે તમે 2 થી 3 રીતે અલગ અલગ રીતે દોરી શકો. રાષ્ટ્રધ્વજ દોરવા માટે તમારે અલગ અલગ ટૂલનો ઉપયોગ તમે કરી શકો. પેન્સિલનો ઉપયોગ કરો તો પેન્સિલની મદદથી પણ દોરી શકો, બ્રશની મદદથી પણ તમે દોરી શકો, લાઇનની મદદથી દોરો તો લાઇનનો ઉપયોગ કરી શકો, કર્વ ટૂલનો પણ ઉપયોગ કરી શકો અને વર્તુળનો પણ ઉપયોગ કરી શકો. તો તમને જે રીતે તમારે દોરવું હોય ને એ રીતે તમે એ ટૂલનો ઉપયોગ કરી અને રાષ્ટ્રધ્વજ તમે દોરી શકશો. સૌથી પહેલા તો આપણે રાષ્ટ્રધ્વજનો પાયાનો ભાગ, જે નીચેનો ભાગ હોય ને તે તૈયાર કરશું. અને નીચેનો ભાગ તૈયાર કરવા માટે અહીંયા આપણને શેપની અંદર અહીંયા તમને ચોરસ આપીને તે સિલેક્ટ કરવાનું. ચોરસ સિલેક્ટ કરી અને અહીંયા નીચેની તરફ આવી અને આ રીતે તમારે એને ડ્રો કરી દેવા. જો અહીંયા લાઈન આપણે જાડી આવે છે તો તેના પહેલા આપણે આ રીતે આટલી લાઈન જાડી જોઈશે નહીં, તો તેને પાતળી કરી દેવાની. પાતળી કરવા માટે અહીંયાથી તમારે જેટલી જોઈતી હોય ને એટલી લાઈન તમારે સિલેક્ટ કરી દેવાની છે. તો અહીંયા આપણે ફક્ત 3 પિક્સલની લાઈન રાખીશું અને અહીંયા ક્લિક કરી અને થોડો ભાગ મોટો ખેંચી લઈશું એટલે આટલો ભાગ રેડી થઈ ગયો. ફરીથી એના ઉપર આપણે બીજો ભાગ તૈયાર કરી દઈશું, પણ શું કરીશું કે નીચેનો જે ભાગ હતો ને એના કરતી આપણે થોડો ભાગ નાનો રાખીશું. એના પર ત્રીજો ભાગ પણ આપણે ડ્રો કરી દઈશું. જો તમારે આ રીતે થાય ને તો કીબોર્ડ પર જે એરો કી આપીને એનો ઉપયોગ કરી અને આ રીતે તમે તેને સેન્ટરમાં લાવી શકશો. તમારે જેટલી જરૂર એ પ્રમાણે એનો ઉપયોગ કરી અને પછી તમારે શું કરવાનું, આ રીતે બાજુમાં કોઈક જગ્યાએ ક્લિક કરવાની એટલે તમારું આ રીતે ડ્રો થઈ જશે. તો મિત્રો નીચેનો ભાગ આપણો રેડી થઈ ગયો. હવે આપણે શું કરીશું, એક થાંભલો દોરી દઈશું. તો થાંભલો દોરવા માટે પણ આપણે શું કરીશું, લંબચોરસનો જ ઉપયોગ કરીશું. પણ અહીંયા જેટલો ઊંચો રાખો ને ત્યાં આપણે કર્સરને લઈ જઈ અને આ રીતે રાઈટ ક્લિક કરી અને તમારે ખેંચવાનું શિફ્ટ સાથે તમે ખેંચશો ને એટલે શું થશે, તમારી લાઈન સીધી દોરાશે. તો આ રીતે આપણો થાંભલો રેડી થઈ ગયો. હવે થાંભલાને તમારે સેન્ટરમાં લાવવાનો છે તો આપણે એરો કીનો ઉપયોગ કરી અને તેને સેન્ટરમાં લાવી દઈશું. હવે અહીંયાથી આપણે રાષ્ટ્રધ્વજ દોરવા માટે અહીંયા કર્વ ટૂલ છે ને એનો ઉપયોગ કરીશું. તો અહીંયા કર્વ ટૂલ પર ક્લિક કરવાની. કર્વ ટૂલ પર ક્લિક કર્યા બાદ અહીંયા તેને લાવી અને તમારે શું કરવાનું, શિફ્ટ સાથે આ રીતે સીધી લાઈન ખેંચી દેવાની. શિફ્ટ દબાઈ રાખવાનું એટલે સીધી લાઈન જ થશે. હવે તમારે અહીંયાથી કર્વ લાઈનને લેફ્ટ કીથી આ રીતે થોડો ઊંચો કરી લેવાનો. ત્યારબાદ અહીંયા આવી અને આ રીતે અહીંયાથી થોડો ભાગ નીચો ખેંચી લેવાનો. હવે આ જ ભાગને તમારે શું કરવાનું, જો ફરીથી ના દોરવો હોય તો એને કોપી કરી લેવાનું. તો કોપી કરવા માટે આપણે શું કરવાનું, અહીંયા તમને સિલેક્ટ ટૂલ આપીને તેના પર ક્લિક કરીને એટલો ભાગ તમારે સિલેક્ટ કરી અને એને કોપી કરી લેવાનો. તો ધ્યાનથી એટલો ભાગ તમારે શું કરવાનું, સિલેક્ટ કરી લેવાનો. જેટલો ભાગ આપણે કોપી કરવો છે એટલો ભાગ અહીંયાથી સિલેક્ટ થઈ ગયો. ત્યારબાદ અહીંયાથી તમારે એને કોપી પેસ્ટ કરી લેવાનું રહેશે. તો કંટ્રોલ સી કરી અને કોપી અને કંટ્રોલ વી પેસ્ટ. તો આ રીતે પેસ્ટ થઈ જશે. તો તેને તમારે અહીંયાથી ખેંચી અને અહીંયા લાવી દેવાનું રહેશે. ફરીથી કંટ્રોલ વી કરો એટલે ફરીથી પેસ્ટ થઈ જશે. જો તમને અહીંયાથી કમ્પ્લીટ ના દેખાતું હોય ને તો તેને ઝૂમ કરીને પણ તમે જોઈ શકશો. અહીંયાથી તેને ઝૂમ કરી લેવાનું એટલે સ્પષ્ટ તમે તેને જોઈ શકશો. જો આપણે જોઈ શકીએ છીએ બીજા નંબરનો ભાગ થોડો અડ્યો નહીં થાંભલાનો. ફરીથી કંટ્રોલ વી કરી દઈશું. પહેલા 3 ભાગ આપણે દોરી જ દઈએ. 3 ભાગ દોર્યા બાદ આપણે એને ઠીક કરીએ. કીબોર્ડ પર આપણને જે એરો કી આપીને તેનો ઉપયોગ કરીને જ આપણે એના કોઈ પણ જગ્યાએ ફિક્સ કરવું હોય તો ફિક્સ કરવાનું.
એટલે એની અંદર જગ્યા ના રહે. આ રીતે પછી સાઈડમાં ક્લિક કરી દેવાની, તો આપણા 3 ભાગ રેડી થઈ જાય. પરંતુ જો બીજા નંબરની આપણે જે લાઈન દોરી એની અંદર આપણને અહીંયા તમે જોઈ શકો છો, આ બીજા નંબરની લાઈન દોરીને અહીંયા આપણને શું જોવા મળશે? જગ્યા જોવા મળશે. તો તેના આપણે શું કરીશું? અહીંયાથી સિલેક્ટ ટૂલનો ઉપયોગ કરી અને એને સિલેક્ટ કરી અને થોડી થાંભલાની નજીક લઈ જઈશું. તો તમારે ધ્યાનથી સિલેક્ટ કરવાનું, ખાસ ધ્યાન રાખવાનું. તો અહીંયાથી આપણે સિલેક્ટ કરી દઈએ છીએ ને સિલેક્ટ થયા બાદ અહીંયાથી તમારે એને જે જગ્યાએ લઈ જવું હોય એરો કીનો ઉપયોગ કરી અને ફિક્સ કરી દેવાનું રહેશે. ત્યારબાદ આપણે શું કરવાનું? સાઈડમાં ક્લિક કરી દેવાનું, એટલે આ રીતે થઈ જશે. હવે આપણને આ ઝંડાના 3 ભાગ તો દોરાઈ ગયા. હવે બાજુની એક લાઈન દોરવાની છે, તો આપણે શું કરીશું? અહીંયાથી જ આ લાઈનનો ઉપયોગ કરી અને ડાયરેક્ટ એનો દોરી દઈશું. તો લાઈન સિલેક્ટ કરી અને અહીંયા ઉપર આપ્યું ત્યાંથી આપણે આ રીતે નીચેની તરફ ખેંચી દઈશું. તો આપણો ધ્વજ અહીંયા રેડી થઈ ગયો. અહીંયાથી તમારે તેને ઝૂમ આઉટ કરી લેવાનું. હવે અહીંયા આપણે શું કરવાનું છે? કલર પૂરવાના છે. તો કલર પૂરવા માટે અહીંયા તમને આપ્યું ને કલર બોક્સ, એટલે કે કલર ટૂલ, તેના પર ક્લિક કરવાની રહેશે. અહીંયાથી આપણે કેસરી કલર સિલેક્ટ કરી લેવાનો રહેશે. તો અહીંયા આપ્યો ઓરેન્જ, તે સિલેક્ટ કરશો ને એટલે સાઈડમાં તમને અહીંયા ઓરેન્જ કલર જોવા મળશે. તો અહીંયા તમારે જે જગ્યા પર પૂરવાનો તે લાવીને ક્લિક કરવાની, એટલે આ રીતે આપણો ઓરેન્જ કલર પૂરાઈ જશે. ત્યારબાદ લીલો કલર, તો અહીંયાથી લીલો સિલેક્ટ કરી અને નીચે લાઈન ક્લિક કરશો એટલે લીલો પણ કલર પૂરાઈ જશે. હવે અહીંયા આપણે શું કરવાનું છે? ફક્ત વ્હાઇટની અંદર અશોક ચક્ર દોરવાનું બાકી છે. તો અશોક ચક્ર દોરવા માટે આપણે વર્તુળનો ઉપયોગ કરીશું. તો શેપની અંદર આ રીતે આપણે વર્તુળ આપ્યું છે, તેના પર ક્લિક કરી અને વર્તુળ અહીંયા વચ્ચે લાવી અને તમારે શું કરવાનું? શિફ્ટ દબાઈ રાખવાનું અને આ રીતે વર્તુળ દોરવાનું, એટલે આપણું વર્તુળ કેવું આવશે? કમ્પ્લીટ ગોળ આવશે. પરંતુ જો અહીંયા આપણે વર્તુળનો કલર કેવો આવશે? લીલો. તો અહીંયા આપણે કલર ચેન્જ કર્યો નહીં, એટલા માટે લીલો આવશે. તો અહીંયા વર્તુળ સિલેક્ટ જ રાખવાનું. ને અહીંયાથી તમે જો આ રીતે થઈ જાય તો વર્તુળ સિલેક્ટ રાખ્યા બાદ તમારે અહીંયાથી જ કલર ચેન્જ કરી દેવાનું, એટલે તમારો વર્તુળનો કલર ચેન્જ થઈ જશે. જો એકવાર તમે વર્તુળ દોરી દીધું તો પછી તમે તેના ચેન્જ નહીં કરી શકો. પરંતુ અહીંયા મેં વર્તુળ કમ્પ્લીટ બહાર ક્લિક કરી નહીં, એટલા માટે શું કરીશું? અહીંયાથી હું કલર ચેન્જ કરી દઈશ. વાદળી કરી દીધો મેં, મારા વર્તુળનો કલર ચેન્જ થઈ ગયો. હવે વર્તુળને તમારે જે જગ્યાએ ફિક્સ કરવાનું હોય એને તમારે અહીંયાથી ફિક્સ કરી લેવાનું. હવે અશોક ચક્ર તો બની ગયું. એની અંદર આપણે લાઈન ડ્રો કરવાની છે. લાઈન ડ્રો કરવા માટે આપણે શું કરવાનું? પહેલા તે ભાગને આપણે ઝૂમ કરી લઈએ. અહીંયાથી એને ઝૂમ કરી લેશું. ઝૂમ કર્યા બાદ લાઈન દોરવા માટે આપણે લાઈનનો ઉપયોગ કરીશું. લાઈન પર ક્લિક કરી અને શિફ્ટ દબાઈ રાખવાનું તમારે અને આ રીતે લાઈનને ખેંચવાની. તો આ રીતે તમારે 24 આરા દોરવાના રહેશે. હું અહીંયા ટોટલ દોરતો નહીં, પરંતુ તમને શીખવાડું છું કઈ રીતે દોરવાના. તો આ રીતે તમારે શિફ્ટ દબાઈ રાખવાનું, એટલે સીધી જ લાઈન દોરાશે. તો આ રીતે તમારે બધા જ આરા દોરી દેવાના રહેશે. અહીંયા તો હું ફક્ત આટલા જ દોરીશ. આ રીતે તમારે જેટલી જગ્યા દેખાય એટલામાં તમારે ટોટલ 24 આરા દોરી દેવાના રહેશે. આરા દોરાઈ જાય ત્યારબાદ તમારે તેને ઝૂમ આઉટ કરી લેવા. તો આટલો ભાગ આપણો રેડી થઈ ગયો. હવે અહીંયા આપણે ફક્ત દોરી દોરવાની બાકી. તો દોરી દોરવા માટે ફરીથી આપણે કર્વ ટૂલનો ઉપયોગ કરીશું. સિલેક્ટ થઈ ગયું હતું. જો આ રીતે કંઈક થઈ જાય તો કંટ્રોલ Z કરી દેવાનું, એટલે તમારો એ ભાગ રિમૂવ થઈ જશે. તો અહીંયાથી આપણે કર્વ ટૂલ પર ક્લિક કરીશું. કર્વ ટૂલ સિલેક્ટ કરી અને અહીંયાથી આપણે સીધી લાઈન દોરી દઈશું. આ રીતે જો આપણે દોરીનો કલર વાદળી જ રાખ્યો છે. આ રીતે દોર્યા બાદ દોરીને અહીંયાથી ઉપરની તરફ થોડી આ બાજુ ખેંચવાની, આ રીતે, અને અહીંયા નીચેની તરફથી થોડી થંભલાના આ બાજુ ખેંચવાની. આપણી દોરી રેડી થઈ જશે. તો આ રીતે તમારે દોરી પણ દોરી દેવાની રહેશે. હવે રાષ્ટ્રધ્વજ દોરાઈ ગયો. એની અંદર બીજું તો કોઈ દોરવાનું બાકી નથી. તો રાષ્ટ્રધ્વજ દોરાઈ ગયા બાદ એને આપણે સેવ કરવાનું રહેશે. તો આ ફાઇલ આપણે પહેલેથી સેવ કરેલી નથી, એટલા માટે એના પહેલાં આપણે સેવ એઝ કરવી પડશે. તો સેવ એઝ કરવા માટે અહીંયા ફાઇલની અંદર તમારે ક્લિક કરવાની રહેશે. તેના પર જઈ અને નીચેની તરફ તમને આપ્યું હોય સેવ એઝ, તેના પર ક્લિક કરશો ને એટલે આ રીતે તમને પૂછવામાં આવશે કે તમારે કોની અંદર સેવ કરવું છે. તો આપણે તો PNG સિલેક્ટ કરી લેવાનું રહેશે. PNG સિલેક્ટ કર્યા બાદ તો તમે સેવ એઝ પર ક્લિક કરશો ને એટલે તમને આ રીતે લોકેશન પૂછવામાં આવશે કે તમારે કઈ જગ્યાએ આ ફોટોને સેવ કરવાનો છે. તો આ ફોટો આપણા જે નંબરનું ફોલ્ડર બનાવ્યું હતું ને એની અંદર સેવ કરવાનું છે. તો એ આપણું ફોલ્ડર કઈ જગ્યાએ હતું? તો ડેસ્કટોપ પર. તો ડેસ્કટોપ પર તમારે અહીંયા સાઈડમાં આપ્યું ને ત્યાં ડેસ્કટોપ પર ક્લિક કરવાની રહેશે. થોડો ભાગ ઝૂમ કરી લઈએ તમને પ્રોપર દેખાય એટલા માટે. એટલે આ રીતે ડેસ્કટોપ પર તમે ક્લિક કરશો ને ડેસ્કટોપ પર તમે જેટલા પણ ફોલ્ડર હશે ને એટલા તમને જોવા મળશે. પરંતુ તમે પ્રેક્ટિકલ એક્ઝામ આપતા હશો ને તો તેની અંદર ફક્ત તમારા નંબરનું એક જ ફોલ્ડર રહેશે, બાકીના કોઈ ફોલ્ડર હશે નહીં. અહીંયા તો મેં પહેલેથી પણ બીજા ફોલ્ડર બનાવેલા છે ને એટલે અહીંયા મારા ફોલ્ડર જોવા મળે છે. તમારા પરીક્ષાની અંદર તમને કોઈ ફોલ્ડર જોવા મળશે નહીં, ફક્ત તમે જે ક્રિએટ કર્યું હશે ને એટલું જ ફોલ્ડર હશે. તો એ ફોલ્ડર તમારે સિલેક્ટ કરી લેવાનું.
ફોલ્ડર સિલેક્ટ કર્યા બાદ તમારે જો તમારા ફોલ્ડરની અંદર એટલે કે તમારા બેઠક નંબરને અંદર સેવ કરવાનું કહ્યું હોય તો અહીંયાથી તમારે તેને પ્રશ્ન નંબર આપી અને સેવ કરી દેવાનું. અને જો બેઠક નંબરની અંદર નહીં પરંતુ તમારા નામની અંદર સેવ કરવાનું કહ્યું હોય તો અહીંયાથી તમારે તે સબ ફોલ્ડર સિલેક્ટ કરી અને અહીંયાથી તમારે સેવ કરી દેવાનું રહેશે. ત્રીજા નંબરનો છે તો Q3 મેં નામ આપી દીધું અને અહીંયાથી હું એને સેવ કરી દઈશ. સેવ બટન પર ક્લિક કરીશું એટલે આપણો ફોટો સેવ થઈ જશે. તમે આ ઉપરની તરફ જોઈ શકો છો કે અહીંયા આપણું Q3 નામે આ ફોટો સેવ થઈ ગયું છે. તો અહીંયાથી તેને તમારે ક્લોઝ કરી દેવાનું રહેશે. ત્યારબાદ આપણે નેક્સ્ટ પ્રશ્ન જોઈએ, ચોથા નંબરનો. ડેસ્કટોપ પરનું વોલપેપર બદલો અને સ્ક્રીન સેવરમાં તમારું નામ લખો અને તેનો સમય 3 મિનિટનો સેટ કરો અને સુપરવાઇઝરને બતાવો. તો આ પ્રશ્ન આપણે સુપરવિઝન સાહેબ આવે ને એટલે આપણે બતાવવાનું રહેશે. એટલે આપણે શું કરવાનું છે, ડેસ્કટોપ પર આપણું જે વોલપેપર હોય એ ચેન્જ કરવાનું છે અને ત્યારબાદ આપણે સ્ક્રીન સેવર પણ ચેન્જ કરવાનું છે. ડેસ્કટોપ પરનું વોલપેપર આપણે ચેન્જ કરવા માટે આપણે શું કરવાનું, તો અહીંયા ડેસ્કટોપ પર આવી અને રાઈટ ક્લિક કરવાની. રાઈટ ક્લિક કરશો ને એટલે આ રીતે તમને ઓપ્શન ખુલેલા જોવા મળશે, જેની અંદર તમને અહીંયા આપણને ઓપ્શન જોવા મળશે પર્સનલાઇઝ. તેના પર ક્લિક કરવાની રહેશે. તેના પર તમે ક્લિક કરશો ને એટલે આ રીતે પર્સનલાઇઝનું એક ફોલ્ડર ખુલશે, જેની અંદર તમને પહેલો જ ઓપ્શન આપેલો છે બેકગ્રાઉન્ડ. તેના પર તમારે ક્લિક કરવાની રહેશે. બેકગ્રાઉન્ડની અંદર તમે ક્લિક કરશો એટલે આ રીતે તમારે નીચેની તરફ અલગ અલગ પ્રકારના ફોટા જોવા મળશે, જેની અંદરથી તમારે જે ફોટો વોલપેપર પર મૂકવો હોય તે સિલેક્ટ કરી લેશો એટલે તમારું વોલપેપર ચેન્જ થઈ જશે. જો આપણે અહીંયાથી ચેક કરી જોઈએ, અહીંયાથી હું આ ફોટો સિલેક્ટ કરીશ તો તમે જોઈ શકો છો મારું વોલપેપર ચેન્જ થઈ ગયું. તો આ રીતે તમે વોલપેપર ચેન્જ કરી શકશો. હવે એ જ પ્રમાણે તમારે સ્ક્રીન સેવર ચેન્જ કરવા માટે ફરીથી પાછું પર્સનલાઇઝ પર આવી જવાનું. પર્સનલાઇઝના ફોલ્ડર પર આવી ગયા બાદ નીચેની તરફ તમારે સ્ક્રોલ કરવાનું રહેશે. નીચેની તરફ તમે સ્ક્રોલ કરશો ને નીચેની તરફ અહીંયા તમને જોવા મળશે લોક સ્ક્રીન. તેના પર તમે ક્લિક કરશો ને એટલે આ રીતે તમને લોક સ્ક્રીન જોવા મળશે. અહીંયાથી તમે લોક સ્ક્રીન ચેન્જ કર્યું હતું તે પણ ચેન્જ કરી શકશો. અને અહીંયાથી તમે નીચેની તરફ આવશો એટલે એક ફોલ્ડર તમને જોવા મળશે સ્ક્રીન સેવર. આ છેલ્લો ઓપ્શન આપેલો આપણને સ્ક્રીન સેવર. તેના પર તમારે ક્લિક કરવાની રહેશે. તેના પર તમે ક્લિક કરશો ને એટલે આ રીતે એક સ્ક્રીન સેવર માટેનું સેટિંગ ખુલશે, જેની અંદર અહીંયા તમને સ્ક્રીન સેવર નોન લખેલું છે. નોનની અંદરથી તમારે 3D ટેક્સ્ટ સિલેક્ટ કરવાનું રહેશે. 3D ટેક્સ્ટ સિલેક્ટ કરશો એટલે બાજુની અંદર તમને આ રીતે સેટિંગ ખુલેલું જોવા મળશે, જેના પર તમારે ક્લિક કરવાની રહેશે. એના પર તમે ક્લિક કરશો એટલે બાજુમાં આ રીતે એક નવું સેટિંગ ખુલશે, જેમાં આપણને બે ઓપ્શન જોવા મળશે ટેક્સ્ટની અંદર, ટાઈમ અને કસ્ટમ ટેક્સ્ટ. તો કસ્ટમ ટેક્સ્ટ અહીંયાથી ઓલરેડી આપણને સિલેક્ટ જ આપેલું છે. એની બાજુમાં અહીંયા તમને નામ લખેલું કોઈક હશે. જો બીજું કોઈક નામ લખેલું હશે તો અહીંયા તમારે તમારું નામ લખી દેવાનું રહેશે. ત્યારબાદ તમારે અહીંયા ઓકે પર ક્લિક કરવાની રહેશે. ઓકે પર તમે ક્લિક કરશો એટલે અહીંયા તમે ડિસ્પ્લે પર જોઈ શકશો કે તમારું નામ અહીંયા તમને જોવા મળશે. અહીંયા નીચેની તરફ તમને વેઇટ લખેલું છે, ત્યાં તમારે 3 મિનિટનો ટાઈમ સેટ કરી દેવાનું રહેશે. ત્યારબાદ તમારે અહીંયા સુપરવિઝન સાહેબ આવે એટલે પ્રિવ્યુ પર ક્લિક કરી અને તમારે આ તમારું સ્ક્રીન શેર બતાવવાનું રહેશે. તો આ રીતે તમે જે ફોર્મેટની અંદર નામ લખ્યું હશે અને જે સ્ટાઇલ સિલેક્ટ કરી હશે એ સ્ટાઇલની અંદર તમને આ રીતે તમારું નામ જોવા મળશે. આ સ્ક્રીન સેવરની અંદરથી તમારે તમારા ડેસ્કટોપ પર રિટર્ન જવા માટે કીબોર્ડ પરથી Ctrl+D પ્રેસ કરવાનું રહેશે. Ctrl+D તમે પ્રેસ કરશો એટલે પાછા રિટર્ન તમે ડેસ્કટોપ પર આવી જશો. તો અહીંયાથી તમારે આ સ્ક્રીન સેવરને સેવ કરવું હોય તો સેવ કરી શકશો, અથવા તો સેવ ના કરવું હોય તો અહીંયાથી તમે તેને કેન્સલ પણ કરી શકશો. તો આ રીતે તમે ડેસ્કટોપ પરનું વોલપેપર અને સ્ક્રીન સેવર બદલી શકશો. ડેસ્કટોપ પરનું વોલપેપર અને સ્ક્રીન સેવર માટે અલગ અલગ કોમ્પ્યુટરની અંદર અલગ અલગ ઓપ્શન હોય છે. અહીંયા તો આ પ્રકારના કોમ્પ્યુટરની અંદર તમે રાઈટ ક્લિક કરી અને આ રીતે પર્સનલાઇઝના ફોલ્ડરની અંદરથી તે ચેન્જ કરી શકશો. પરંતુ બીજા કોમ્પ્યુટરની અંદર આ રીતે તમને પર્સનલાઇઝનું ફોલ્ડર નહીં પણ મળતું હતું. તો આ માટે તમારે શું કરવાનું, એક તમને ઉપાય બતાવું. અહીંયા સર્ચની અંદર તમારે શું કરવાનું, વોલપેપર એવું સર્ચ કરી દેવાનું. તો અહીંયા સર્ચની અંદર જઈ તમે વોલપેપર સર્ચ કરશો તો પણ તમને મળી જશે, અથવા તો સર્ચની અંદર ના જવું હોય તો સેટિંગની અંદર જઈ વોલપેપર અથવા તો સ્ક્રીન સેવર તમને જે પણ વસ્તુ નામ મળતી હોય તે વસ્તુ અહીંયા સર્ચ કરી અને ત્યાંથી પણ તમે વોલપેપર અને સ્ક્રીન સેવર ચેન્જ કરી શકશો. ત્યારબાદનો 5મા નંબરનો પ્રશ્ન આપણને આપેલો છે, તમારા કોમ્પ્યુટરમાંથી ક્વિક હેલ્પ એન્ટીવાયરસ અનઇન્સ્ટોલ કરવા માટેના સ્ટેપ ડોક ફાઇલની અંદર લખો, એટલે કે ડોક્યુમેન્ટ ફાઇલની અંદર લખો. તો અહીંયા તમને એક એન્ટીવાયરસ આપેલું છે, એટલે કે એક પ્રોગ્રામ તમને આપેલો છે. આપણે મોબાઈલના આધારે કહીએ તો એક એપ્લિકેશન આપી છે જેને આપણે અનઇન્સ્ટોલ કરવાની છે. અહીંયા આપણે કોમ્પ્યુટરના આધારે કહીએ તો એને સોફ્ટવેર કહેવાય. તો આપણે એક સોફ્ટવેર અનઇન્સ્ટોલ કરવાનું છે. તો કોઈ પણ સોફ્ટવેર આપણે અનઇન્સ્ટોલ કરવું હોય ને તો તેને આપણે કંટ્રોલ પેનલની અંદરથી અનઇન્સ્ટોલ કરવું પડે. તો તમે ડાયરેક્ટ કંટ્રોલ પેનલ તમારા ડેસ્કટોપ પર આપેલું હોય તો ડેસ્કટોપ પરથી પણ જઈ શકો, અને ડેસ્કટોપ પર તમને ના આપ્યું હોય તો સ્ટાર્ટની અંદર જઈ અને તમે તેને સર્ચ પણ કરી શકો.
તો અહીંયા તમે સર્ચ બારની અંદર જઈ અને કંટ્રોલ પેનલ તમે સર્ચ કરશો એટલે તમને કંટ્રોલ પેનલ મળી જશે. મેં પહેલાંથી સર્ચ કરેલું છે એટલે અહીંયા મારી રિસેન્ટ ફાઇલની અંદર મને અહીંયા કંટ્રોલ પેનલ જોવા મળે છે. તો અહીંયાથી હું કંટ્રોલ પેનલને ઓપન કરી દઈશ. જો તમને ના મળે તો સ્ટાર્ટની અંદર જઈ તેને તમે સર્ચ કરી શકશો. સર્ચ કર્યા બાદ કંટ્રોલ પેનલને તમારે ઓપન કરવાની રહેશે. દર વખત તમને કંટ્રોલ પેનલ આ રીતે જોવા મળે એવું શક્ય નહીં હોતું. અહીંયા તમને સાઈડમાં અહીંયા આપ્યું ને વ્યૂ બાય કેટેગરી છે. જો કેટેગરીની જગ્યાએ તમને અહીંયા લાર્જ આઇકોન આપેલું હોય તો તમને આ રીતે પણ જોવા મળે, અને જો તમને અહીંયા સ્મોલ આઇકોન આપેલું હોય તો તમને કંટ્રોલ પેનલ આ રીતે પણ જોવા મળી શકે છે. એટલે અહીંયા તમારે જોઈ લેવાનું તમને કંટ્રોલ પેનલ કઈ રીતે જોવા મળે છે. અહીંયા વ્યૂની અંદર અહીંયા તમારે જોઈ લેવાનું કેટેગરી તમને આપ્યું હશે તો કંટ્રોલ પેનલ તમને આ રીતે જોવા મળશે. તો જેની અંદરથી તમને અહીંયા આપ્યું ને છેલ્લો ઓપ્શન પ્રોગ્રામ્સ, તેના પર તમારે ક્લિક કરવાની રહેશે. તેના પર તમે ક્લિક કરશો ને આ રીતે બીજું એક પેજ ખુલશે જેની અંદર તમને આપ્યું છે પ્રોગ્રામ્સ એન્ડ ફ્યુચર્સ. તો તમારે એના પર ક્લિક કરવાની રહેશે. એના પર તમે ક્લિક કરશો એટલે તમારા કોમ્પ્યુટરની અંદર જેટલા પણ સોફ્ટવેર ઇન્સ્ટોલ હશે ને એ બધા તમને અહીંયાથી જોવા મળશે. જેની અંદર તમારે જે સોફ્ટવેર અનઇન્સ્ટોલ કરવાનું હોય તેના પર જઈ અને તમારે રાઇટ ક્લિક કરવાની રહેશે. રાઇટ ક્લિક કરશો એટલે આ રીતે તમને બે ઓપ્શન જોવા મળશે, અનઇન્સ્ટોલ અને ચેન્જ. તમને એક પણ ઓપ્શન જોવા મળે અને બે પણ ઓપ્શન જોવા મળે. ચેન્જવાળો ઓપ્શન અમુક સમય તમને આપ્યો નહીં પણ હોતો, ફક્ત એકલો અનઇન્સ્ટોલ પણ આપેલું હોય. તો અહીંયાથી તમારે અનઇન્સ્ટોલ પર ક્લિક કરી અને આ સોફ્ટવેરને તમે અનઇન્સ્ટોલ કરી શકશો. તો આ સ્ટેપ બાય સ્ટેપ આપણે જે પદ્ધતિથી અનઇન્સ્ટોલ કરવાની પદ્ધતિ સમજાય ને એ પદ્ધતિ તમારે ડોક ફાઇલ એટલે કે વર્ડની અંદર લખવાના છે સ્ટેપ. તમે કઈ રીતે આ ફાઇલને પહોંચ્યા અને કઈ રીતે તમે અનઇન્સ્ટોલ કરી શકો અને એ સ્ટેપ લખવાના છે. તો આ સ્ટેપ લખવા માટે ડાયરેક્ટ અહીંયા તમને એનો રૂટ બતાવી દઉં કે કઈ રીતે તમારે લખવાના છે. તો અહીંયા ઉપરની તરફ તમે ક્લિક કરશો ને તો આ રીતે ઉપરનો ભાગ તમે સિલેક્ટ થઈ જશે. અહીંયા જો તમે અહીંયા તમને ફોલ્ડર આપેલા છે કંટ્રોલ પેનલ, પ્રોગ્રામ્સ એન્ડ ફ્યુચર્સ. તો અહીંયાથી તમારે કશું કરવાનું નહીં, આ રીતે તમારો ભાગ સિલેક્ટ જ છે. આ રીતે વાદળી કલરનો હોય એટલે સિલેક્ટ થઈ ગયો. તો અહીંયાથી તમારે કંટ્રોલ સી દબાવી દેવાની એટલે કોપી થઈ જશે આ ભાગ. ત્યારબાદ અહીંયાથી તેને મિનિમાઇઝ કરી અને તમારી ડોક ફાઇલ એટલે કે માઇક્રોસોફ્ટ વર્ડ ઓપન કરી અને તેની અંદર આ ભાગ પેસ્ટ કરી દેવાનું રહેશે. આ માટે તમારે તમારા બેઠક નંબરનું જે તમે ફોલ્ડર બનાવ્યું હતું ને તેની અંદર આ ભાગ સેવ કરવાનો હોવાથી, એટલે કે આ પ્રશ્ન સેવ કરવાનો હોવાથી આ ફાઇલ પહેલાં તમારે ત્યાં બનાવી દેવાની, એટલે કે એક ડોક ફાઇલ તમારે અહીંયા ક્રિએટ કરી દેવાની. તો ડોક ફાઇલ ક્રિએટ કરવા માટે અહીંયા તમારે તમારા બેઠક નંબરનું ફોલ્ડર ઓપન કરવાનું અને અહીંયા તમારે રાઇટ ક્લિક કરવાની. રાઇટ ક્લિક કરશો એટલે આ રીતે એક મેનુ ખુલશે. અહીંયા તમારે ન્યૂ પર ક્લિક કરવાની. ન્યૂ પર તમે ક્લિક કરશો એટલે આ રીતે એક બીજો વિન્ડો ખોલશે જેની અંદરથી તમારે માઇક્રોસોફ્ટ વર્ડની ફાઇલ બનાવવાની હોવાથી માઇક્રોસોફ્ટ વર્ડ જે લખેલું હોય ને તે તમારે સિલેક્ટ કરવાનું. તો અહીંયા તમે જોઈ શકો ઉપરથી ચોથા નંબરનું જે તમને આપ્યું માઇક્રોસોફ્ટ વર્ડ ડોક્યુમેન્ટ, તેના પર તમારે ક્લિક કરવાની રહેશે. તેના પર તમે ક્લિક કરશો એટલે આ રીતે એક ડોક ફાઇલ ક્રિએટ થઈ જશે. તો આ 5મા નંબરનો પ્રશ્ન હોવાથી આપણે Q5 નંબર આપી દઈ અને એન્ટર પ્રેસ કરશું. એન્ટર પ્રેસ કરશું એટલે આપણી ફાઇલ ક્રિએટ થઈ જશે. તો હવે ફરીથી એન્ટર પ્રેસ કરીને તેને ઓપન કરી દઈશું. એટલે આ રીતે તમારી ફાઇલ ઓપન થઈ જશે. તો જે આપણે જે પથ કોપી કર્યો હતો ત્યાંથી તેને અહીંયા કંટ્રોલ V કરી અને પેસ્ટ કરવાનું રહેશે. પેસ્ટ કરી દેશો એટલે અહીંયા તમારો પથ આવી ગયો. ફક્ત આગળ આપણે લખવાનું રહેશે કે આપણે કંટ્રોલ પેનલ પર કઈ રીતે જતા તો સ્ટાર્ટ પર ક્લિક કરીને અથવા તો સર્ચ કરીને. તો તમારે જે લખવું અહીંયા સ્ટાર્ટ લખશો તો પણ ચાલશે અને સર્ચ લખશો તો પણ ચાલશે. તો અહીંયાથી આપણે સ્ટાર્ટ લખી દઈએ. ત્યારબાદ અહીંયાથી આપણે ગ્રેટર ધેનનું ચિહ્ન કરીશું પેજ છોડીને. જે આપણને અહીંયા સ્લેશ આપીને એ કાઢી દઈ અને અહીંયા શું કરી દઈશું આપણે ગ્રેટર ધેનનું ચિહ્ન કરી દઈશું. હવે છેલ્લો ઓપ્શન કયો બાકી રહ્યો તો રાઇટ ક્લિક, એટલે RIGHT રાઇટ ક્લિક અને અનઇન્સ્ટોલ. તો આપણે આટલા સ્ટેપ લખવાના હતા. ત્યારબાદ આ ફાઇલને આપણે સેવ કરવાની રહેશે. તો સેવ કરવા માટે અહીંયા તમને આ CD આકારનું આપ્યું ને એટલે કે મેમરી ટાઈપ, ત્યાંથી તમે ક્લિક કરી અને સેવ પણ કરી શકો. ત્યાંથી ક્લિક ના કરવું હોય તો અહીંયા ફાઇલની અંદર તમને સેવ નામનો ઓપ્શન આપેલો છે, તેના પર તમે ક્લિક કરીને પણ તે ફાઇલને તમે સેવ કરી શકશો. આપણે અહીંયા સેવ એસ કરવાની નથી, કારણ કે કોઈ પણ ફાઇલ આપણે પહેલેથી ક્રિએટ કરેલી હોય તો તેને સેવ એસ કરવાની કોઈ જરૂર નથી, એને ફક્ત સેવ જ કરવાની હોય. સેવ એસ કરશો ને તો નવી ફાઇલ આપણી સેવ થશે, એટલે કે આપણે એને સેવ એસ કરવાની નથી. ફક્ત અહીંયાથી તમે કંટ્રોલ S કરશો ને કીબોર્ડ પરથી તો પણ તે ફાઇલ સેવ થઈ જશે. ત્યારબાદ આ ફાઇલને આપણે ક્લોઝ કરી દેવાની રહેશે. અહીંયાથી આપણે કંટ્રોલ પેનલ પણ ક્લોઝ કરી દઈએ. હવે લાસ્ટ પ્રશ્ન એટલે કે 6થા નંબરનો પ્રશ્ન જે આપણને મેલ મર્જનો આપેલો છે અને જે 20 માર્ક્સનો આપેલો છે આપણને. તો હવે આપણે મેલ મર્જની વાત કરીએ પહેલાં થોડી વાત કરી લઈએ કે મેલ મર્જ અને ઈમેલ એટલે કે મેલ આ બંને અલગ અલગ વસ્તુ છે. બંને વસ્તુ સમાન નથી. મેલ એ આપણે ઈમેલની અંદરથી કરવાનો આવે અને જે જીમેલ અથવા તો ઈમેલનો ઉપયોગ કરીને આપણે કરતા હોઈએ છીએ, અને મેલ મર્જ એ આખો એક અલગ પ્રકાર છે. આપણે મેલ મર્જની વાત કરીએ તો મેલ મર્જની અંદર શું હોય
કે ધારો કે કોઈ લેટર છે અને આપણે આપણી ઓફિસમાંથી આપણા નીચેની જે ઓફિસ હોય ને એને મોકલવાનું છે અને સમાન લેટર હોય, કોઈ નિયમ લાગુ પડતો હોય અથવા તો કોઈ પરિપત્ર થયો હોય જે આપણા દરેક ઓફિસની અંદર મોકલવાનું હોય, પરંતુ આપણે અહીંયા શું હોય કે જે સૂચના હોય સમાન હોય, પરંતુ ઓફિસ જે ઓફિસને આપણે મોકલવાનું હોય ને એ ઓફિસનું સરનામું અને જેના પ્રતિ આપણે લખ્યું હોય તેનું નામ અલગ અલગ હોય અને નીચેનો ભાગ બધો આપણે જે પણ સૂચના હોય એ કોમન હોય. તો આ પ્રકારની માહિતી આપણે એકવાર ટાઈપ કરી અને દરેક એડ્રેસ અને દરેક નામ માટે અલગ અલગ સેન્ડ કરવા માટે મેલ મર્જનો ઉપયોગ થતો હોય છે. એટલે મેલ મર્જ અને ઈમેલ એ અલગ વસ્તુ છે, એટલે કે અલગ અલગ પોસ્ટ દ્વારા આપણે મોકલતા હોય છે. એટલે એકવાર આપણે લેટર ટાઈપ કરી દીધો, એટલે કે જે પણ સૂચનાઓ મોકલવાની હતી અથવા તો જે પણ પરિપત્ર મોકલવાનો હતો એકવાર આપણે ટાઈપ કરી દીધો અને અલગ અલગ જેટલા પણ એડ્રેસે આપણે એને સેન્ડ કરવાનું હોય એટલા એડ્રેસ લખી અને મેલ મર્જ કરીએ તો દરેકના નામનો અલગ અલગ પરિપત્ર રેડી થઈ જશે, એટલે કે અલગ અલગ પોસ્ટ તૈયાર થઈ જશે અને એના આપણે એને સેન્ડ કરવાનું રહેશે. તો હવે તમને ખબર પડી ગઈ હશે કે મેલ મર્જનો ઉપયોગ શું થાય અને ઈમેલ એ એક અલગ જ વસ્તુ છે. અહીંયા આપણે મેલ મર્જ કરવાનો હોવાથી અલગ અલગ આપણે કોને મોકલવાનું છે તેના સરનામા જોઈએ, કે અલગ અલગ આપણો પરિપત્ર આવતો હોય તો આપણો ઓફિસનું નામ લખેલું હોય છે, કોને મોકલવાનું છે તે અને કોના પ્રતિ આપણે મોકલવાનું છે એટલે કે વ્યક્તિનું નામ જોઈએ અને એનું સરનામું, આટલી વસ્તુ આપણે જોઈતી હોય છે. તો અહીંયા હું અલગથી મેલ લખતો નહીં, પરંતુ જે આ મારું પ્રશ્નપત્ર છે ને તેને જ આપણે અલગ અલગ વ્યક્તિને સેન્ડ કરવાનો પ્રયત્ન કરીશું. એ માટે અહીંયાથી તમારે શું કરવાનું, મેં વર્ડ ફાઇલની અંદર જ આ પ્રશ્નપત્ર બનાવેલું છે, તેથી હું અહીંયાથી ડાયરેક્ટ જ તેને મેલ મર્જ કરવાનો પ્રયત્ન કરીશ. તો અહીંયાથી તમારે મેલ મર્જ કરવા માટે ઉપરની તરફ આ તમને જે આપણને અલગ અલગ મેનુ આપે ને એની અંદર વચ્ચેની તરફ અહીંયા જોશો ને તો તમને આ મેલ મર્જ નામનો એક ઓપ્શન જોવા મળશે. તો આ મેલ મર્જ પર તમારે ક્લિક કરવાની રહેશે. મેલ મર્જ પર તમે ક્લિક કરશો ને એટલે આ રીતે તમને એનો ફંક્શન ખુલશે, જેની અંદરથી અહીંયા તમને આપ્યું ને ત્રીજા નંબરનું એના પર એટલે કે સ્ટાર્ટિંગ મેલ મર્જ તેના પર તમારે ક્લિક કરવાની રહેશે. તેના પર તમે ક્લિક કરશો ને એટલે આ રીતે ઓપ્શન ખુલશે, જેની અંદરથી નીચેનો છેલ્લો ઓપ્શન તમને આપ્યો સ્ટેપ બાય સ્ટેપ મેલ મર્જ વિઝાર્ડ, તેના પર તમારે ક્લિક કરવાની રહેશે. તેના પર તમે ક્લિક કરશો ને એટલે જમણી બાજુ તમને આ રીતે મેલ મર્જ ખુલેલું જોવા મળશે, જેની અંદર આપણને આપ્યું સિલેક્ટ ડોક્યુમેન્ટ ટાઈપ. તો અહીંયા ડોક્યુમેન્ટની અલગ અલગ ટાઈપ આપણને આપેલી છે, તમારે કયા ડોક્યુમેન્ટ કઈ ટાઈપની અંદર સિલેક્ટ કરવા છે. જેમાં તમને ઓપ્શન આપેલા છે લેટર, ઈમેલ, મેસેજ, આ પ્રકારે આપણને અલગ અલગ ઓપ્શન આપેલા છે, જેની અંદરથી આપણે તો ફક્ત આ જે ફોર્મેટમાં આપ્યું ને એ જ ફોર્મેટમાં આપણે એને સેન્ડ કરવાનું હોવાથી લેટર પર જ સિલેક્ટ રાખીશું. ત્યારબાદ નીચેની તરફ આપણને આપેલા છે સ્ટેપ 1 to 6, એટલે ટોટલ આપણને કેટલા સ્ટેપ અહીંયા આપેલા છે 6, જેની અંદરથી પહેલા નંબરનું આપણું સ્ટેપ ચાલે છે. તો અહીંયાથી તમારે નેક્સ્ટ એન્ડ સ્ટાર્ટ ડોક્યુમેન્ટ પર ક્લિક કરવાની રહેશે. તેના પર તમે ક્લિક કરશો ને એટલે અહીંયા તમને આપ્યું છે સિલેક્ટ સ્ટાર્ટિંગ ડોક્યુમેન્ટ. તો તમારે કયા ડોક્યુમેન્ટ, તો અહીંયા આપ્યું આપણને યુઝ ધ કરંટ ડોક્યુમેન્ટ, સ્ટાર્ટ ફ્રોમ ધ ટેમ્પલેટ, આ રીતે આપણને અલગ અલગ ઓપ્શન આપેલા છે. એટલે કે તમારે પહેલો ઓપ્શન આપ્યો ને એ એમ કહેવા માંગે છે કે તમે આ જે ડોક્યુમેન્ટ આપ્યું એ જ તમારે સિલેક્ટ કરવું છે કે બીજું કોઈ, તો આપણે તો બીજું કોઈ સિલેક્ટ કરવાનું નહીં, આ જે ફોર્મેટ છે એ જ ફોર્મેટમાં આપણે સેન્ડ કરવાનું હોવાથી આપણે યુઝ ધ કરંટ ડોક્યુમેન્ટ સિલેક્ટ રહેવા દઈશું. અહીંયા નીચેથી આપણે નેક્સ્ટ પર ક્લિક કરીશું. એટલે આ રીતે તમે ત્રીજા નંબરના સ્ટેપ પર પહોંચી જશો. તો અહીંયાથી આપણે જેટલા વ્યક્તિને આ મેલ સેન્ડ કરવાનો હોય, એટલે કે જેટલા વ્યક્તિને આ પરિપત્ર મોકલવાનું છે તેનું આપણે લિસ્ટ સિલેક્ટ કરવું પડશે. તો અહીંયા આપણે પહેલેથી તો લિસ્ટ બનાવેલું નથી, જો પહેલેથી લિસ્ટ બનાવેલું હોય તો તે તમારે સિલેક્ટ કરી લેવાનું રહેશે, પરંતુ જો પહેલેથી લિસ્ટ બનાવેલું ના હોય તો અહીંયા આપણને આ ત્રીજા નંબરનું ઓપ્શન આપ્યું ને ટાઈપ એ ન્યૂ લિસ્ટ, તેના પર ક્લિક કરવાની રહેશે. તેના પર તમે ક્લિક કરશો એટલે નીચેની તરફ અહીંયા તમને એક ઓપ્શન જોવા મળશે ક્રિએટ એ ન્યૂ લિસ્ટ, તેના પર તમારે ક્લિક કરવાની રહેશે. તેના પર તમે ક્લિક કરશો ને આ રીતે એક નવો ઓપ્શન ખુલશે. આ રીતે નવા ઓપ્શનની અંદર આપણને અલગ અલગ આપેલું છે. જો આ ન્યૂ લિસ્ટ ક્રિએટ કરવા માટે અહીંયા તમને ટાઇટલ આપેલું છે, ફર્સ્ટ નેમ, લાસ્ટ નેમ, કંપની નેમ, એડ્રેસ 1, એડ્રેસ 2, સિટી, આ રીતે અલગ અલગ આપણને છેક સુધી આ રીતે આપણને ઓપ્શન અલગ અલગ આપેલા છે, સ્ટેટ ને, જીપ કોડ ને, કન્ટ્રી કોડ. તો આપણે આ બધાની તો જરૂર નહીં, તો બધાની જરૂર નહીં એટલા માટે એને શું કરવાનું, આપણે એડિટ કરવાનું, કે આપણે જેટલી વસ્તુની જરૂર છે એટલી વસ્તુ રાખવાની, બાકીની વસ્તુ ડિલીટ કરી દેવાની. તો એ માટે અહીંયા આપણને નીચે ઓપ્શન આપ્યું છે કસ્ટમાઇઝ, તેના પર તમારે ક્લિક કરવાની. કસ્ટમાઇઝ કોલમ પર તમે ક્લિક કરશો ને આ રીતે એક નવો ઓપ્શન ખુલશે, જેની અંદર અહીંયા તમને આપ્યું ને જે ઓપ્શન આપણે જરૂર છે એટલા ઓપ્શન રાખવાના, બાકીના ઓપ્શન ડિલીટ કરી દેવાના. તો અહીંયા મારે ટાઇટલની જરૂર નહીં, તો ટાઇટલ સિલેક્ટ કરીને અહીંયાથી ક્લિક કરીશ, એટલે અહીંયાથી યસ પર ક્લિક કરીશ એટલે ટાઇટલ ડિલીટ થઈ જશે. ફર્સ્ટ નેમ તો આપણે રાખીશું, લાસ્ટ નેમ પણ રાખીશું, કંપની નેમ તો કંપની નેમની આપણે કોઈ જરૂર નહીં, તો કંપની નેમ પણ અહીંયાથી ડિલીટ કરી દઈશું. એડ્રેસ 1, એડ્રેસ 2, આપણે એડ્રેસ તો રાખવાની કોઈ જરૂર નહીં, જો તમારે રાખવાની જરૂર હોય તો તમે રાખી શકો છો, બાકી અહીંયાથી આપણે એડ્રેસ 1 અને એડ્રેસ 2 પણ ડિલીટ કરી દઈશું. અહીંયા આપણને આપ્યું સિટી નેમ, તો સિટી નેમ આપણે રહેવા દઈશું. અહીંયા સ્ટેટ, તો સ્ટેટ તો આપણા દરેકની અંદર સમાન જ હોવાથી આપણે સ્ટેટ પણ ડિલીટ કરી દઈશું.
અહીંયા આપણને આપીશું જીપ કોડ, તો જીપ કોડની પણ મારે જરૂર નથી, તેથી પણ હું અહીંયાથી ડિલીટ કરી દઈશ. અહીંયા આપણને કન્ટ્રી આપી છે, તો કન્ટ્રીની પણ કોઈ જરૂર નહીં, તો કન્ટ્રી પણ અહીંયાથી આપણે ડિલીટ કરી દઈશું. અહીંયા ફોન નંબરની પણ આપણે કોઈ જરૂર નહીં, તો ફોન નંબર પણ ડિલીટ કરી દઈશું. ઈમેલ એડ્રેસની પણ કોઈ જરૂર નહીં, તો ઈમેલ એડ્રેસ પણ આપણે અહીંયાથી ડિલીટ કરી દઈશું. વર્ક ફોન નંબરની પણ આપણે કોઈ જરૂર નહીં, તો તેને પણ ડિલીટ કરી દઈશું. એટલે અહીંયા તમારે જેટલી વસ્તુની જરૂર હોય એટલી વસ્તુ રહેવા દેવાની, બાકીની વસ્તુ ડિલીટ કરી દેવાની. અને જો નવી વસ્તુ તમારે કોઈ એડ કરવી હોય તો અહીંયા તમને એડ આપ્યું, તેના પર તમે ક્લિક કરી અને નવી વસ્તુ પણ એડ કરી શકો છો. અને જો તમારે રિનેમ કરવું હોય તો અહીંયા તમને આપ્યું તેના પર ક્લિક કરી અને તેને નામ પણ તમે ચેન્જ કરી શકશો. ત્યારબાદ તમારે ઓકે પર ક્લિક કરવાની. ઓકે પર તમે ક્લિક કરશો એટલે રિટર્ન અહીંયા આવી જશે. હવે અહીંયા તમારે ફર્સ્ટ નેમ લખવાનું રહેશે, લાસ્ટ નેમ લખવાનું રહેશે અને સિટી લખવાની રહેશે. તો અહીંયાથી હું ફર્સ્ટ નેમની અંદર મારું નામ લખી દઈશ. ટેબ પર ક્લિક કરીશ એટલે બાજુમાં તમે પહોંચી જશો, તો અહીંયા હું મારી અટક લખી દઈશ. ત્યારબાદ અહીંયા મારું સિટીનું નામ લખી દઈશ. ત્યારબાદ ફરીથી તમે ટેબ કરશો એટલે નીચેની તરફ આવી જશો. અહીંયાથી હવે તમારે બીજા જે વ્યક્તિને મોકલવાનું હોય તે વ્યક્તિનું તમારે નામ લખી દેવાનું રહેશે. તો અહીંયાથી મેં મારું અને મારા મિત્રનું નામ લખી દીધું છે. ત્યારબાદ અહીંયાથી આપણે ઓકે પર ક્લિક કરી દઈશું. તો અહીંયા આપણું લિસ્ટ ક્રિએટ થઈ ગયું. હવે તમારે અહીંયા તેને સેવ કરવાનું રહેશે. તો સેવ કરવા માટે તમે કોઈ પણ નામ આપી અને તેને સેવ કરી શકશો. તો અહીંયા હું એડ્રેસ એવું નામ આપી અને તેને સેવ કરી દઈશ. હવે અહીંયાથી તમારે નેક્સ્ટ પર ક્લિક કરવાનું રહેશે. તો આ રીતે તમે ચોથા નંબરના સ્ટેપની અંદર આવી જશો. અને ચોથા નંબરના સ્ટેપની અંદર આપણે ખાસ કાળજી રાખવાની જરૂર પડશે, કારણ કે અહીંયા તમને બે પ્રકારના બ્લોક એડ કરવાના રહેશે. અહીંયા તમને આપ્યું એડ્રેસ બ્લોક અને અહીંયા આપ્યું ગ્રેટિંગ લાઇન. તો અહીંયા આપણે બે પ્રકારના બ્લોક એડ કરવાના રહેશે, કારણ કે કોઈ પણ લેટર હોય ને એની અંદર આપણે જોઈએ ને તો પહેલાં એડ્રેસ લખેલું હોય છે, નીચેની તરફ ડિયર અથવા તો ટુ એવું લખેલું હોય છે. તો આ પ્રકારે આપણે અહીંયા એડ કરવાનું રહેશે. તો અહીંયાથી મારે અહીંયા ઉપરની તરફ આ એડ્રેસ બ્લોક પ્રિન્ટ કરવાનો હોવાથી હું જગ્યા થોડી છોડી દઈશ. અહીંયા થોડી જગ્યા કરી દીધી મેં, અને અહીંયા શું કરીશ, પહેલાં એડ્રેસ બ્લોક પ્રિન્ટ કરીશ, ત્યારબાદ ગ્રેટિંગ લાઇન. તો અહીંયા તમારે ક્લિક કરવાની, જે જગ્યાએ એડ્રેસ બ્લોક પ્રિન્ટ કરવો હોય ત્યાં ક્લિક કરી અને અહીંયા તમારે શું કરવાનું, એડ્રેસ બ્લોક પર ક્લિક કરવાની. એડ્રેસ બ્લોક પર તમે ક્લિક કરશો એટલે આ રીતે એડ્રેસ બ્લોક ખુલશે. તો અહીંયાથી કશું કરવાનું નહીં, ફક્ત ઓકે કરી દેવાનું. ઓકે કરી દેશો ને એટલે આ રીતે તમે જોઈ શકશો કે એડ્રેસ બ્લોક તમને જોવા મળશે. ત્યારબાદ અહીંયાથી તમારે એકવાર એન્ટર પ્રેસ કરવાનું અને એક સ્પેસ છોડી દેવાની. સ્પેસ છોડી દીધા બાદ આપણે શું કરવાનું, ડિયર કેવું આપણે ટાઈપ કર્યું છે, એટલે કે ગ્રેટિંગ લાઇન આપણે ટાઈપ કર્યું છે. તો અહીંયાથી તમારે ગ્રેટિંગ લાઇન સિલેક્ટ કરી દેવાની. ગ્રેટિંગ લાઇન સિલેક્ટ કરશો ને એટલે આ રીતે ગ્રેટિંગ લાઇનની અંદર તમને જોવા મળશે. અહીંયા તમે જોશો ને તો અહીંયા આપણને આપીશું ડિયર ટુ, જેની અંદરથી તમારે જે સિલેક્ટ કરવું નહીં, પણ આપણે શું કરીશું, ડિયર જ રહેવા દઈશું ને અહીંયાથી ઓકે પર ક્લિક કરીશું. એટલે અહીંયા તમારી ગ્રેટિંગ લાઇન પણ પ્રિન્ટ થઈ જશે. આટલું કર્યા બાદ તમારે અહીંયા આપ્યું નેક્સ્ટ, તેના પર ક્લિક કરવાની રહેશે. નેક્સ્ટ પર તમે ક્લિક કરશો એટલે પાંચમા સ્ટેપની અંદર પહોંચી જશો. અને અહીંયા પ્રિવ્યુની અંદર તમે જોઈ શકશો કે જેને મોકલવાનું તે તમે જોઈ શકો છો કે અહીંયા મેં મારું નામ લખ્યું હતું કે નિલેશ ઠાકોર, અને ક્યાં તો વડનગર. અને અહીંયા તમે જોઈ શકો ડિયર નિલેશ ઠાકોર. અને નીચેનો આપણને સેમ ટુ સેમ જે પણ આપણે પરિપત્ર ટાઈપ કર્યો હોય ને એ પરિપત્ર તમને અહીંયા જોવા મળશે. ત્યારબાદ તમે આપણે બે જ એડ્રેસ રાખેલા હતા અહીંયા, એટલે કે બે જ વ્યક્તિઓને મોકલવા માટે રાખેલું હતું. તો અહીંયાથી તમે આ બાજુમાં આપ્યું પ્રિવ્યુ, એના પર તમે ક્લિક કરી અને તે પણ જોઈ શકો. તો અહીંયા તમે જોઈ શકો છો બીજું નામ પણ અહીંયા પ્રિન્ટ થયેલું જોવા તમને મળે છે. અને બાકીનું તો તમારું સેમ જે આપ્યું એ જ તમને જોવા મળશે. તો એ જ આપ્યું આપણને. અહીંયા નેક્સ્ટ પર તમે ક્લિક કરશો, પર ક્લિક કરી એટલે તમે છઠ્ઠા નંબરના સ્ટેપ પર પહોંચી જશો. ત્યારબાદ તમારે પ્રિન્ટ કરવી હોય તો આ જે આપ્યું એને પ્રિન્ટ પણ કરી શકશો. તો તમે અલગ અલગ ફોર્મેટની અંદર તેને પ્રિન્ટ કરી શકશો. જો આપણે પ્રિન્ટ પર ક્લિક કરી અને તેને જોઈ શકીએ છીએ. અહીંયા તમે પ્રિન્ટ કરશો, તમારે કયો ભાગ પ્રિન્ટ કરો છો એ પૂછવામાં આવશે, તો ઓલ, તમારે ઓલ પર ક્લિક કરી અને ઓકે કરવાનું. હવે આ તમારે પ્રિન્ટ કરો તો તમે ડાયરેક્ટ પ્રિન્ટ આપશો એટલે તમે જેટલા વ્યક્તિના એડ્રેસ લખ્યા હતા એટલા વ્યક્તિના ડાયરેક્ટ તમને પરિપત્ર અલગ અલગ એડ્રેસ સાથે પ્રિન્ટ થયેલા જોવા મળશે. અને જો તમારે સેવ કરો તો તેને સેવ પણ કરી શકશો. તો મિત્રો, આ રીતે તમે મેલ મર્જનો ઉપયોગ કરી એક જ પરિપત્રને અલગ અલગ એડ્રેસની અંદર સેન્ડ કરી શકશો. તો બસ મિત્રો, આજના વિડીયોની અંદર આટલું જ. જો તમને વિડીયો ગમ્યો હોય તો તેને લાઇક કરો, તમારા મિત્રોને શેર કરો અને આવી જ માહિતી માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. જો તમે કોઈ પણ યુનિવર્સિટીની અંદર CCCની એક્ઝામ આપી હોય અથવા તો એને રિલેટિવ કોઈ પણ પ્રશ્ન હોય તો તમે અમને મોકલવા માગતા હોય તો તમે આ ઈમેલ એડ્રેસ પર તેને મોકલી શકશો. જો તમને પ્રેક્ટિકલ અથવા થિયરીને લગતો કોઈ પણ પ્રશ્ન હોય તો અમને કોમેન્ટ કરજો, અમે જરૂરથી તેનો જવાબ આપીશું. જય હિન્દ, જય ભારત.